હું કાલાવડ તાલુકાના મોટી માટલી ગામનો રહીશ છું. મારું નામ ધીરજલાલ ગેલાભાઈ સફાયા. મારે આ વીજની લાઈન પડી વીજળીની, તો એ લોકો બળજબરીથી લાઈન નાખી ગયા છે. મારી પાસે માત્ર 7.5 વીઘાનો સર્વે નંબર છે. જમીન જ મારી પાસે એટલી છે. મારી પાસે 10 થી 12 માણસનું મારું કુટુંબ છે, દીકરીઓ અને દીકરાને વહુ થઈને. તો હવે આ બધાનું ભરણ પોષણ મારા આની માટે બીજો કોઈ મારી ઉદ્યોગ નથી. તો હવે આ લોકો બળજબરીથી કે મને કોઈ જાતની કાંઈ વળતર આપી નથી અને જવાબે પણ નથી દેતા. ધારાસભ્યની હાજરીમાં મેં ફોન કરીને કામ બંધ કરવાનું કીધું, ધરાર એને ચાલુ રાખ્યું અને તાર બાંધી દીધા છે. તમારે જવું ત્યાં જાઓ એવા જવાબ દે છે કે તાર તો બંધા છે જ અને લાઈન નીકળશે. પણ મેં કીધું સાહેબ, મારી પાસે જમીન ટૂંકી છે અને તમે મારી જિંદગી આખું ભવિષ્ય મારા છોકરાઓનું બગડી જાય. તમે ગમે ત્યાંથી લાઈન ફેરવી લો, મને કોઈ જાતનો વાંધો નથી. અને આવું તો હું 1.5 વર્ષથી એને કહું છું સર્વે કરતા તદુનું, પણ એ લોકો માનતા જ નથી. પછી હવે તાર બાંધીને ગયા તદુના તો કોઈ જવાબ જ નથી, કે નથી ફોન આવ્યો, કાંઈ પણ થયું નથી. એટલે હવે આમાં મેં 80 ગાયનો તબેલો બનાવવાનું પ્લાન હતું મારા છોકરાઓનું, કે આમાં એમાં આપણા રોટલા નીકળે. એ સિવાયનું ઘટતી જમીનમાં બિનખેતી કરવાની એવી મેં કલેક્ટરને અરજી કરેલી છે લેખિતમાં. તો એનો કોઈ મને જવાબ નથી મળ્યો. એટલે હવે આ ભાજપ કે સરકાર છે કે કોંગ્રેસ, આ પાર્ટી શું કરવા બેઠી છે, ખેડૂતોનો વિનાશ કરવા બેઠા છે કે શું છે એ ખબર નથી. તો હવે બળજબરીથી આ બાંધી જાય તો મારે હવે શું કરવાનું? મારે મારું ભવિષ્ય જોવાનું કે નહીં? તો આનું કોઈક કાયદેસર આની વાંહે સરકાર પગલાં લે, મને યોગ્ય વળતર અપાવે અથવા તો એના તાર ફેરવી લે. મારું નામ ગોહિલ પ્રવીણભાઈ છે, મોટી માટલી ગામના રહેવાસી, તાલુકો કાલાવડ. પ્રાઇવેટ કંપની એ ધીરુભાઈ સભાઈના ખેતરમાં લાઈન નાખેલી છે, એને પૂરતું વળતર આપવામાં આવ્યું નથી અને બળજબરીથી તાર ખેંચી પાકને નુકસાન કરેલું છે. આ માટે ધારાસભ્યશ્રીને, કૃષિમંત્રીશ્રીને, કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે, પણ પ્રાઇવેટ કંપનીવાળા ગાંઠતા નથી. મારી માંગ એ જ છે કે ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે. રમેશભાઈ પ્રેમજીભાઈ સભાયા. મારે ધીરુભાઈની બાજુમાં જ મારી જમીન એક જ છે, સર્વે નંબર. એટલે મારે બોર ઉપર તાર ગયા, એને સર્વે કર્યું એટલી એને ખબર નહીં હોય કે હેઠો બોર છે, આપણે મોઢે માથે ઉપર સર્વે કરી જાય. તો મારે શું કરવું એ બોરનું? તો આવી રીતે બળજબરી કરીને અમને કોઈ પૂછ્યું નથી ને અમને પરબાર સીધા તાર બાંધી દીધા. ધારાસભ્યને કૃષિમંત્રીને કરી દીધી હતી. બે ઠેકાણા અમે રજૂઆત કરી, પણ કોઈ અમારું સાંભળ્યું નથી. એટલે યોગ્ય વળતર આપે કે નકર એ તાર કાઢી લે, ફેરવી નાખે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.